અમીરગઢના કિડોતર ગામથી ગુમ સગીરાનો મૃતદેહ કૂવામાંથી મળી આવતા ચકચાર। અમીરગઢના કિડોતર ગામની સગીરા 15 જાન્યુઆરીએ ગુમ થઈ હતી, જે બાદ 23 જાન્યુઆરીએ તેનો મૃતદેહ કિડોતર ગામની સીમમાં અવાવરૂ કૂવામાંથી મળી આવ્યો હતો। રબારી સમાજની આ સગીરાનો મૃતદેહ મળી આવતાની સાથે જ પરિવારજનો અને રબારી સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સગીરાની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો સાથે પ્રથમ તો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો કે અમીરગઢ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અને ત્યારબાદ સમજાવટ બાદ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સગીરાનું પીએમ પેનલ કરાવ્યું હતું। જો કે મૃતકના પરિવારજનોની માંગ હતી કે યુવતીની હત્યા થઈ છે, ત્યારે આ ઘટનામાં જે પણ આરોપી હોય તે આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે તો તેનો મૃતદેહ સ્વીકારવામાં આવશે। ત્યારે મૃતક યુવતીના પરિવાર અને રબારી સમાજના આગેવાનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। જો કે પાલનપુર સિવિલમાં એએસપી એલસીબી પોલીસ સહિત સમાજના આગેવાનો વચ્ચે 6 કલાકની લાંબી સમજાવટ બાદ આખરે મૃતક યુવતીના મૃતદેહને પરિવારજનોએ સ્વીકાર કર્યો હતો। એમાં અમે અહીંયા પીએમ અર્થે અહીંયા પાલનપુર લાવ્યા અને પરિવાર અને સામાજિક આગેવાનોનું તો એવું જ કહેવું છે કે આપણે લાશ નથી સ્વીકારવી, પણ છતાંય અમે બધાએ આગેવાનોએ અને પોલીસે અમને સમજણ આપી અને વિશ્વાસ આપ્યો કે જેમ બનશે એમ અમે તમને ન્યાય આપશું અને એના આધારે અમે હવે લાશને સ્વીકારીએ છીએ અને પોલીસ પ્રશાસન પાસે અને સરકાર પાસે અપેક્ષા રાખીએ કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને परिवार ने थोड़ा न्याय मिला। अपना नाम गणेश भाई देसाई। अभी हमने जो डेड बॉडी मिली थी उसका पोस्टमार्टम के लिए हम पालनपुर सिविल हॉस्पिटल में लेके आए थे और पोस्टमार्टम हो गया है। और जितने भी पोस्टमार्टम में हमने डॉक्टर्स को रिक्वेस्ट किया था कि भाई विसरा है, ब्लड सैंपल्स हैं, कपड़े हैं, जो भी है तपास के लिए आपको जो जो चाहिए होता है वो सभी हम लोगों ने इन लोगों ने यहाँ से फॉरवर्ड करके फॉरेंसिक्स के लिए अहमदाबाद भेजेंगे और फिर उसके बाद जो रिपोर्ट्स आ जाएगी उसी के बेसिस पे हम लोग आगे लीगल एक्शन लेंगे। थैंक यू सो मच।